આજે હિન્દુ નવ વર્ષ એટલે કે ચૈત્રી નવરાત્રિનો પ્રથમ દિવસ મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા આજે ગુડી પડવાના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। સુરતના રસ્તાઓ પર આજે કેસરી સાફા, નવવારી સાડી અને ઢોલ તાશાના નાદ સાથે એક મિની મહારાષ્ટ્ર જેવો નજારો જોવા મળ્યો હતો। ચૈત્ર શુક્લ પ્રતિપદા એટલે કે સૃષ્ટિના સર્જનનો દિવસ મરાઠી પરિવારોએ આજે સૂર્યોદય સાથે જ પોતાના ઘરના આંગણે વિજય પતાકા સમાન ગુડી સ્થાપિત કરી હતી। વાંસની લાકડી પર રેશમી વસ્ત્ર, લીમડાના પાન, આંબાની ડાળી અને તાંબાનો કળશ ચડાવીને આ ગુડીનું પૂજન કરવામાં આવ્યું હતું। માન્યતા છે કે આ દિવસે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી હતી અને છત્રપતિ શિવાજી મહારાજે મેળવેલા વિજયની સ્મૃતિમાં પણ આ પર્વ ઉજવાય છે। ઉજવણીનો આ માહોલ માત્ર ઘરો સુધી સીમિત ન રહ્યો। સુરતના રસ્તા ઉપર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં પરંપરાગત વેશભૂષામાં સજ્જ મહિલાઓ બુલેટ અને બાઇક પર સવાર થઈને નારી શક્તિનો પરિચય આપતી જોવા મળી હતી। તો બીજી તરફ ઢોલ તાશાના પથક પર રેલાવવામાં આવેલા સંગીતે વાતાવરણને ગુંજવી દીધું હતું। પૂજનમાં પણ આજે ખાસ મહત્વ હોય છે, જેમાં પૂરણપોળી અને શ્રીખંડની જાફત ઉડાવવામાં આવે છે। નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌ કોઈ નવા વર્ષને આવકારવા માટે થનગની રહ્યા છે। આમ સુરતમાં વસતા મરાઠી ભાઈ બહેનોને પોતાની પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખીને 2026ના નૂતન વર્ષને ભવ્ય રીતે આવકાર્યું છે।